જય ગણેશ. નમસ્કાર દર્શક મિત્રો, વીટીવી ગુજરાતી.com ની વિશેષ રજૂઆત ધર્મ યાત્રામાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું છું શાસ્ત્રી મુકુંદ પંડ્યા. આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, અલગ અલગ ગ્રહોની આપણા જીવનમાં અલગ અલગ અસર પડતી હોય છે. 5 તત્વથી આપણી બોડી એટલે કે આપણું શરીર બનેલું છે અને આ 5 તત્વને બેલેન્સ કરવા માટે આપણા શરીરમાં 7 ચક્ર છે અને આ 7 ચક્રની અંદર એકાદ ચક્ર જ્યારે અનવીક થાય એટલે કે જ્યારે અનબેલેન્સ થાય ત્યારે આપણા જીવનમાં સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. એવી જ રીતે દર્શક મિત્રો, આપણા જીવનની અંદર ગ્રહોનો પણ વિશેષ પ્રભાવ હોય છે. કોઈ ગ્રહ આપણા જીવનમાં પીડા આપી રહ્યો છે, નુકસાન આપી રહ્યો છે, સમસ્યા આપી રહ્યો છે, તો કયા લક્ષણોના આધારે આપણને ખબર પડે કે આ ગ્રહ મારા જીવનમાં સમસ્યા આપે છે, એના લક્ષણો શું છે, એના ઉપાયો કયા કરવા કે જેથી આ ગ્રહને આપણે મજબૂત બનાવી શકીએ. આ જ વિષય ઉપર આજે આપણે વાત કરવાની છે. પરંતુ એ પહેલા તમે અમારી ચેનલને લાઈક નથી કરી, સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો, કારણ કે આવા જ્યોતિષના, વાસ્તુના, ધર્મના, આધ્યાત્મના નવા વિડીયો પ્રાપ્ત કરવા માટે આપ અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરી લેજો, જેથી આપને નવી માહિતી મળી શકે અને એના દ્વારા તમારા જીવનની અંદર પોઝિટિવિટી અને તમારા કાર્યોને તમે સિદ્ધ કરી શકો. દર્શક મિત્રો, વાત આજે આપણે સૂર્ય ગ્રહની કરી રહ્યા છીએ. જ્યોતિષ શાસ્ત્રની અંદર જોવા જઈએ તો સૂર્યને આત્માનો કારક ગ્રહ કીધેલો છે. સૂર્ય એ રાજા છે, સૂર્ય એ પ્રતિષ્ઠા છે. કોઈ પણ વ્યક્તિને માન, સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ કરવી હોય તો એના માટે સૂર્ય ગ્રહ બલવાન હોવો બહુ જ જરૂરી છે. સૂર્ય એ આપણા જીવનની અંદર રોજ સવારના પોરમાં સૂર્યને જેવી રીતે જલ ચડાવીએ અને આપણા જીવનમાં ઉર્જા પ્રાપ્ત થાય, એવી રીતે સૂર્ય આપણા જીવનની ઉર્જા છે. આ સૂર્ય આપણા જીવનમાં સોચવા સમજવાની શક્તિ છે, આપણા જીવનમાં વિચારોની શક્તિ છે. નવા વિચારો, નવા આઈડિયા ક્રિએટ કરી અને એને અમલમાં લાવવા એ સૂર્યના આધારે હોય છે. આપણા બિઝનેસની અંદર સારો લાભ મેળવવા માટે સૂર્ય ગ્રહ બલવાન હોવો બહુ જ જરૂરી છે. અને સૂર્ય જ્યારે સારો હોય ત્યારે માન, સન્માન, પ્રતિષ્ઠા સુંદર મજાની પ્રાપ્ત થાય છે. સૂર્ય એ પિતા છે, પિતાનો કારક ગ્રહ સૂર્ય છે. પિતા સાથેના સંબંધો એ સૂર્યથી આપણને ખબર પડે. દર્શક મિત્રો, એવી જ રીતે આપણા કામકાજની અંદર રૂકાવટ આવે છે, પરેશાની આવે છે, તકલીફ આવે છે, તો એના ઉપર ક્યાંક ને ક્યાંક સૂર્યનો આપણા જીવનમાં પ્રભાવ પડતો હોય ને એ સૂર્ય આપણા જીવનની અંદર સમસ્યાઓ સર્જતો હોય તો આપણા જીવનની અંદર આ સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. તો દર્શક મિત્રો, ખાસ કરીને સૂર્ય તમારો નબળો છે તો એના લક્ષણો કયા છે, તમને કેવી રીતે ખબર પડશે કે મારો સૂર્ય ગ્રહ નબળો છે, મારા જીવનમાં સમસ્યાઓ આવી રહી છે? તો જ્યોતિષ શાસ્ત્રની અંદર સૂર્ય ગ્રહ નબળો છે એના માટેની અલગ અલગ વસ્તુઓ બતાવવામાં આવેલી છે. ઘણી વખત આપણી ઈચ્છા શક્તિ ઓછી હોય તો સૂર્ય તમારો નબળો છે. જે આપણા જીવનની અંદર નેગેટિવ પ્રભાવ, આપણા જીવનની અંદર નકારાત્મક પ્રભાવ પડતો હોય, આપણા બનેલા કામો, જે કામ એન્ડ મુમેન્ટ ઉપર આવી અને બગડી જતા હોય તો સમજી લેવાનું સૂર્ય નબળો છે. પિતા સાથેના સંબંધો સારા નથી તો સૂર્ય નબળો છે. પિતાના સ્વાસ્થ્ય ઉપર અસર પડે છે તો સૂર્ય તમારો નબળો છે. કોઈ વ્યક્તિના જીવનની અંદર સૂર્ય નબળો હોય તો એનું કોન્ફિડન્સ લેવલ ડાઉન થતું હોય છે. કોઈ વ્યક્તિ ખોટા નિર્ણય લેતો હોય તો સૂર્યનો નબળો છે. ખોટા નિર્ણય લેવામાં પણ જવાબદાર સૂર્ય ગ્રહ છે. દર્શક મિત્રો, સૂર્ય પિતાનો કારક છે. સૂર્ય મનની મજબૂતીનો કારક ગ્રહ છે ને એટલા માટે જો તમારા પિતા સાથેના સંબંધો સારા નથી, મનની મજબૂતાઈ નથી, તો સમજી લેવાનું કે તમારો સૂર્ય નબળો છે. પિતા સાથે વિવાદ થાય છે, ઝઘડો થાય છે તો પણ તમારો સૂર્ય ગ્રહ નબળો છે. તમારા જીવનની અંદર જ્યારે સૂર્ય ગ્રહ નબળો હોય ત્યારે બીમારીઓનું પ્રમાણ વધારે પડતું રહેતું હોય, કારણ કે સૂર્ય આત્મા છે. સૂર્યના તાપ અને ચંદ્રની શીતળતાથી આપણું શરીર ચાલે છે અને એટલા માટે આપણી બીમારીઓને દૂર કરવા માટે સૂર્ય ગ્રહ મજબૂત હોવો બહુ જરૂરી છે. વારંવાર તમારે દવાખાને જવું પડે છે તો તમારો સૂર્ય ગ્રહ નબળો છે. તમે શાસનમાં નથી રહેતા, ટાઈમિંગમાં નથી રહેતા તો તમારો સૂર્ય ગ્રહ નબળો છે. તમે કામ ગમે એટલું કરો છતાં જશ બીજા વ્યક્તિને મળે છે તો સમજવાનું કે તમારો સૂર્ય ગ્રહ નબળો છે. કયા ઉપાય કરવા આ વિષય ઉપર આપણે વાત કરીએ, પરંતુ એ પહેલા સૂર્ય તમારો મજબૂત છે તો એ મજબૂત સૂર્ય માટે ખાસ કરીને કયા એવા લક્ષણો છે કે જે લક્ષણોના આધારે તમને ખબર પડશે કે સૂર્ય ગ્રહ તમારો મજબૂત બની રહ્યો છે. દર્શક મિત્રો, જો તમારો સૂર્ય સારો હોય તો તમારા પિતા સાથેના સંબંધો સારા હોય, તમને દરેક જગ્યાએ યશ, માન અને પ્રતિષ્ઠા સારા એવા પ્રાપ્ત થાય. કુંડલીની અંદર તમારો સૂર્ય મજબૂત હોય તો તમારા જીવનમાં ગવર્મેન્ટ તરફથી, સરકાર તરફથી તમને સારો લાભ મળી શકે. સૂર્ય તમારો સારો હોય તો તમારા જીવનની અંદર માન, સન્માન, પ્રતિષ્ઠા સારા એવા મળે ને દરેક જગ્યાએ ઉચ્ચ પદની તમને
પ્રાપ્તિ થાય અને એના લીધે તમારું આરોગ્યની સુખાકારી પણ સારી રહે ને તમને ખાસ જીવનની અંદર આર્થિક સુખાકારી પણ સારી એવી પ્રાપ્ત કરાવડાવે. સૂર્ય નબળો છે તો કયા ઉપાય કરવા જોઈએ? જો તમારો સૂર્ય નબળો હોય તો આવા લોકોએ રોજને માટે ભગવાન સૂર્યની આરાધના કરવી જોઈએ. રોજ સવારના વહેલા ઉઠી ભગવાન સૂર્યનારાયણને જલ અર્પણ કરવું જોઈએ. ઓમ આદિત્યાય નમઃ, મિત્રાય નમઃ, સૂર્યાય નમઃ, સૂર્યના 12 નામનો જપ કરવો જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. સૂર્ય તમારો નબળો છે, માન સન્માન પ્રતિષ્ઠા નથી મળતા, સરકારી નોકરીની અંદર તમારે સમસ્યા સર્જાય છે, તો રવિવારના દિવસે ગોળ મિશ્રિત કરેલું જલ ભગવાન સૂર્યનારાયણને તમે અર્પણ કરો. ગોળ તમે રવિવારના દિવસે આરોગો, ગવર્મેન્ટ જોબમાં ફાયદો થશે. અવશ્ય તમારા જીવનની અંદર તમને સારો લાભ મળી શકે. પિતાનું સન્માન જેટલું કરશો ને એટલો તમારો સૂર્ય ગ્રહ મજબૂત થશે. પિતાનું સન્માન કરાવવાથી તમારો સૂર્ય ગ્રહ મજબૂત થશે ને સૂર્ય મજબૂત થશે તો ગવર્મેન્ટ તરફથી, સરકાર તરફથી તમને લાભ મળશે. કારણ કે સૂર્ય રાજા છે અને સરકાર એની અંદર એ રાજા ગણવામાં આવે ને એટલા માટે સરકાર તરફથી લાભ જોઈએ છે. તો તમારા સૂર્યને સારો રાખો. સૂર્યને સારો રાખવા માટે પિતાનું માન સન્માન કરો. બને ત્યાં સુધી રોજને માટે પિતાના ચરણ સ્પર્શ કરો. આદિત્યાય નમઃ ગાયત્રી મંત્રનો જપ કરો, સૂર્યના મંત્રનો જપ કરો, આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો, સૂર્યની સ્તુતિ કરો. હવે તમારો સૂર્ય ગ્રહ બલવાન થશે ને અવશ્ય તમને સારો લાભ મળી શકશે, જેના દ્વારા તમે તમારા કાર્યોને સિદ્ધ કરી શકશો. દર્શક મિત્રો, આવી રીતે અલગ અલગ ગ્રહો તમારા જીવનમાં અલગ અલગ ભાગ ભજવતા હોય છે. અલગ અલગ ગ્રહો તમારા જીવનના અલગ અલગ પાસાના કારક છે અને એના દ્વારા તમે જાણી શકો છો કે તમારો કયો ગ્રહ નબળો છે, કયો ગ્રહ બલવાન છે, કયા ગ્રહ નબળો છે તો એના માટે કયા ઉપાયો કરવા જોઈએ. એ જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી, લાઈક કરી લો, જેથી હવે પછીના દરેક ગ્રહોની માહિતી પણ તમને પ્રાપ્ત થઈ શકે. તો આજના દિવસમાં આટલો જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.